અંકલેશ્વર શહેરના કેશવ પાર્કમાં રહેતા મહિલા 3 વર્ષીય પુત્રી સાથે મંદિર જતી હતી. તે અરસામાં ધોળા દિવસે અજાણ્યો ઈસમ તેમના ગળામાંથી ₹1.25 લાખના કિંમતનું સોનાનું મંગલસૂત્ર તોડીને ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ગુનાની તપાસમાં ભરૂચ એલસીબીની ટીમ પણ જોડાઈ હતી અને એલસીબીના પીએસઆઈ આર.કે. તોરાની અને ટીમ દ્વારા સ્થળ તપાસ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા, જેના ટેકનિકલ એનાલિસિસ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી. જ્યાં આ ચેઇન સ્નેચિંગમાં રીઢા ચેઇન સ્નેચર સંદીપ વાલજી ભાનુશાલીને સંડોવણી હોવાની ચોક્કસ માહિતી મળતા અને ફરિયાદી મહિલાના વર્ણનના આધારે પુષ્ટિ થતાં પોલીસે જીઆઈડીસી ખાતે આવેલા ગોલ્ડન પોઈન્ટ પાસે એસવીજી સોસાયટીને ચોક્કસ બાતમીના આધારે સર્ચ કરતા સંદીપ ભાનુશાલીને ઝડપી પાડ્યો હતો અને તેની આકરી પૂછપરછ કરતા શેર બજારમાં રૂપિયા હારી જતા જેથી પૈસા મેળવવા માટે સ્નેચિંગ કરવાનું પુનઃ નક્કી કર્યું હતું અને પોતાની બાઇકનો નંબર કાઢી અન્ય ગાડીનો નંબર લગાવી હેલ્મેટ પહેરી ગંગા જમના સોસાયટી માર્ગ પરથી પસાર થતી વખતે મહિલા એકલી નજરે પડતા તેના ગળામાં રહેલા મંગલસૂત્ર તોડી લીધું હતું. જે બાદ બાઇક ઉપર અસલ નંબર પ્લેટ લગાવીને મંગલસૂત્ર વેચાણ કરવા નીકળ્યો હતો. પોલીસે તેની પાસેથી મંગલસૂત્ર ₹1,22,800, બાઇક કિંમત ₹40,000 અને મોબાઈલની કિંમત ₹10,000 મળી ₹1,72,800નો મુદ્દેમાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી.